આજે આપણે કોઈ પણ પ્રકારની ચાટમાં ચાલે એવી બે પ્રકારની ચાટ ચટણી બનાવીને તૈયાર કરીશું. તો એક ખજૂર આંબલીની ચટણી અને એક ગ્રીન ચટણી, જે કોઈ પણ ચાટમાં ચાલે. તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો, જેથી દરરોજ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે. તો પહેલાં આપણે ગ્રીન ચટણી બનાવીને તૈયાર કરીશું. તો એના માટે લીલા ધાણા, ફુદીનો, મરચાં અને આદુ મેં એક પ્લેટમાં ભરીને લીધા છે. હવે બધી જ વસ્તુને આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું. તો બધી વસ્તુ પહેલેથી જ ધોઈને લેવાની, જેથી પાંદ ઉપર ચોટેલી માટી ડસ્ટ હોય એ નીકળી જાય. હવે બધી જ વસ્તુ ધોઈ અને સરસ કોરી થઈ ગઈ હતી મારે, અને આપણે હવે મિક્સર જારની અંદર નાખી દઈશું. તો લીલા ધાણા, ફુદીનો, આદુ અને મરચાં બધું મિક્સર જારની અંદર અત્યારે નાખી, અને સાથે આપણે ચાટ બનાવવા માટે હું તમને અલગ અલગ વસ્તુ બતાવી દઈશ આગળ, કે ન હોય તો શું કરવાનું. તો પહેલાં તો આપણે જીરું નાખીશું અને સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું અને ચાટ મસાલો એ નાખવાનો જ છે ગ્રીન ચટણીમાં, જેથી ગ્રીન ચટણીનો ટેસ્ટ એકદમ મસ્ત લાગે. હવે સેન્ડવિચ બનાવતા હોય તો સેન્ડવિચમાં બ્રેડ હોય તો તમારે સેન્ડવિચનું બ્રેડ હોય એ જ નાખી દેવાની. જો નથી તો શું કરવાનું, કે જે દાળિયા આવે છે આપણા હળદરવાળા, એ દાળિયા અથવા તો ખારી સિંગ, જે સોલ્ટેડ સિંગ આવે છે પીનટ, એ બેમાંથી કોઈ પણ 2 મોટી ચમચી જેટલા નાખી દેવાના. હવે અહીંયા 3 મોટી આઈસ ક્યુબ નાખી છે અને અડધા લીંબુનો રસ નીચોવી દીધો છે. લીંબુ નાખવાથી ફુદીનો છે કાળો પડતો નથી, અને બરફ નાખવાથી આપણી જે ચટણી છે ને એકદમ લાંબો સમય સુધી એવી ને એવી લીલી ચડવાઈ રહેશે. એટલે બરફના ટુકડા આઈસ ક્યુબ નાખીને ચટણી બનાવી ગ્રીન ચટણી, જેથી એકદમ સરસ એવી ગ્રીન જ રહેશે. તો અહીંયા આપણી ચટણી હવે બનીને રેડી થઈ ગઈ છે. તો ફુદીના ફ્લેવરની આપણે કોઈ પણ ચાટ બનાવતા હોય તો ચટણીની આપણે જરૂર રહેતી હોય છે. તો આ રીતે ચટણી બનાવશો તો એકદમ ટેસ્ટી બને છે, કોઈ પણ નાસ્તા સાથે પણ ખાઈ શકાય એવી. હવે બીજી ચટણી બનાવીશું ખજૂર આંબલીની. ખજૂર આંબલીની ચટણી ઇન્સ્ટન્ટ બને એવી હું તમને જણાવું છું. તો એક તપેલીમાં 1 ગ્લાસ પાણી નાખી દીધું છે. સાથે આપણે ગોળ અને મીઠું બે જ વસ્તુ નાખવાની છે. જરૂર પ્રમાણે ચટણી જેટલી બનાવવાની છે એના સ્વાદ પ્રમાણે આપણે ગોળ અને મીઠું નાખવાનું છે. તો મીઠું સ્વાદ પ્રમાણે નાખી દઈએ, અને આપણે જે અત્યારે ચટણી બનાવવું છે એના પ્રમાણે 1 ચમચી મીઠું અને 1/4 કપ જેટલો આપણે ગોળ નાખી દઈશું છીણેલો. હવે બંને વસ્તુને આપણે ઓગાળવાની છે. તો ખજૂર આંબલીની ચટણી માટે મેં પ્રીમિક્સ બનાવ્યું છે, જે તમને હું બતાવી દઉં છું, અને જેનો વિડીયો મેં મારી ચેનલ ઉપર શેર કરેલો છે. કે ગમે ત્યારે તમે ઢોકળા હોય કે ભજીયા હોય કે કોઈ પણ પ્રકારની ચાટ બનાવતા હોઈએ તો ફટાફટ બનીને તૈયાર થઈ જાય. બસ ખાલી મીઠું અને ગોળને ગરમ પાણી કરી અને ઓગાળવાના છે. જેવું મીઠું અને ગોળ ઓગળી જાય એવો ગેસની ફ્લેમ અત્યારે આપણે લો કરી દેવાની. પહેલાં મેં મીડિયમ રાખી હતી. અહીંયા ગોળ ઉગળી ગયો છે. તો હવે તમે અહીંયા જો ખજૂર આંબલીનું પ્રીમિક્સ કરી અને હું ડબ્બા ભરી દઉં છું, અને આખું વરસ હું વાપરું છું, ફ્રીજમાં મૂકી દઉં છું. જેમાં હું મીઠું અને ગોળ નથી વાપરતી. મીઠું એમ કહે છે કે સડવવાનું કામ કરે, જેથી જીવાત ઝડપથી પડી જાય, અને ગોળ છે એ પાણી મૂકે તો ભેજવાળું થઈ જાય. હવે આપણે ચટણી કેટલી ઘાટી જોઈએ ને એ પ્રમાણે પ્રીમિક્સમાંથી પાવડર લઈ લેવાનો. તો 2 ચમચી પાવડર નાખ્યો છે. હવે જેમ જેમ ઓગળતો જશે ને એમ બધા કણ પલળતા જશે, ને આપણી ચટણી એકદમ ઘાટી ને સરસ થઈ જશે. તો આ ચટણી બનાવતા બિલકુલ સમય નથી લાગતો. તમે આ પ્રીમિક્સ જરૂરથી બનાવજો અને તમે સ્ટોર કરજો. તમે જ્યારે આ પ્રીમિક્સ બનાવીને ચટણી બનાવશો ને તો તમે મને જરૂરથી કોમેન્ટ કરશો કે બહુ સરસ બન્યું છે, એકદમ મસ્ત બને છે, બીજા કોઈ એક્સ્ટ્રા મસાલા નાખવાની જરૂર રહેતી નથી. એવું પ્રીમિક્સ મેં તૈયાર કર્યું છે ખજૂર આંબલીની ચટણીનું, અને જે મારી ચેનલમાંથી મેં હવે મૂકેલું છે, અને જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશ. તો અહીંયા સરસ મજાની 5 જ મિનિટમાં આપણી ખજૂર આંબલીની ઇન્સ્ટન્ટ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો જ્યારે પણ કોઈ ચાટ બનાવો ત્યારે આ ચટણી બનાવવામાં સમય લાગતો નથી. અને તમને બંને ચટણીની રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક આપજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. અને એકદમ મસ્ત, અને બસ 5 મિનિટમાં તમે જુઓ થિકનેસ એટલી ઘાટી થઈ ગઈ છે, અને હજી ઠંડી થતાં ચટણી થોડી ઘાટી થશે. તો મેં પ્રીમિક્સ જ એ રીતે બનાવ્યું છે કે તમારે એમાં પાણી, ગોળ, મીઠું સિવાય કંઈ નાખવાની જરૂર રહેશે નહીં. બધા મસાલા સાથે અવેલેબલ છે. તો આ પ્રીમિક્સ હું બનાવી અને આખું વરસ આ રીતે સ્ટોર કરી લઉં છું. જ્યારે પણ મારે બનાવવાનું હોય ત્યારે આ પ્રીમિક્સમાંથી હું બનાવી દઉં છું. તમને લસણ પસંદ હોય તો બસ લસણની ચટણી તમારે આમાં નાખવાની રહેશે ટીચીને. લસણની પેસ્ટ નાખી દો એટલે તમારી ચટણી રેડી. તો અહીંયા 5 મિનિટમાં આપણી ખજૂર આંબલીની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો, બાય બાય, ટેક કેર.